સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટો પર સકંજો કસનારા ધારાસભ્ય અરવિંદ રાણાની વધુ એક રજૂઆત સામે આવી છે। ગેરકાયદેસર બાંધકામો બાબતે કર્મચારી અધિકારીની સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી। એમએલએ અરવિંદ રાણાએ એસએમસીની સંકલનમાં રજૂઆત કરી ડિમોલિશન કરાયેલા મિલકતોમાં ગેરકાયદેસર બાંધકામો ટાળી દેવાયા। આરટીઆઈ એક્ટિવિસ્ટો પર સકંજો કસનારા ધારાસભ્ય અરવિંદ રાણાની વધુ એક રજૂઆત સામે આવી છે। ગેરકાયદેસર બાંધકામો બાબતે કર્મચારી અધિકારીની સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી। એમએલએ અરવિંદ રાણા અને એસએમસીની સંકલનમાં રજૂઆત કરી ડિમોલિશન કરાયેલા મિલકતોમાં ફરી ગેરકાયદેસર બાંધકામો તાણી દેવાયા। આંકડાની ચોપડે નોંધણી પણ થઈ ગઈ હોવાના સંખ્યાવન આક્ષેપો કરાયા હતા। મનપા કમિશનરે દરેક ઝોનલ ચીફને દાખલરૂપ કામગીરી માટે સૂચના આપી હતી। કાયદા અંગેની નિર્ધારિત કટ ઓફ ડેટ બાદ થયેલા ગેરકાયદેસર બાંધકામો બાબતે જે તે ઝોનના કર્મચારીઓને જવાબદારી નક્કી કરાવવાની માંગણી કરી હતી। એટલું જ નહીં, છેલ્લા 3 વર્ષના દરેક ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ અંગે થયેલ ડિમોલિશનની કાર્યવાહી બાદ હાલ મિલકતની સ્થળ સ્થિતિની ચકાસણી કરાવવાની પણ માંગણી કરી હતી। સાથે શહેરના દબાણોના અને ટ્રાફિક બાબતે પણ બીજા ધારાસભ્ય પર રજૂઆત કરી હતી। જ્યાં કામગીરી પૂર્ણ થઈ ત્યાં મેટ્રોના બેરિકેડ હટાવી રસ્તાઓ ખુલ્લો કરો તેમ પ્રવીણ ગોગારી એમએલએ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। પત્ર લખવો પડ્યો છે શા કારણે? આમ તો ગઈકાલે સુરત મહાનગરપાલિકામાં કમિશનરશ્રીના અધ્યક્ષતામાં માનનીય ધારાસભ્યશ્રી અને માનનીય સાંસદશ્રીઓની સંકલન સમિતિ હતી અને આ સંકલન સમિતિમાં અગાઉ મેં એક પ્રશ્ન કર્યો હતો, માહિતી માંગી હતી કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જેટલી પણ ગેરકાયદેસર મિલકતો છે એમાં રાજ્યની જુદી જુદી કોર્ટોમાં કેસો ચાલે છે, હાઈકોર્ટમાં પણ ઘણા કેસો ચાલે છે અને હાઈકોર્ટના આદેશને પગલે કેટલીક મિલકતો તોડી નાખવાની, કેટલીક મિલકતોની ઉપર પ્રાથમિક સુવિધા બંધ કરવાની એવા આદેશો આપવામાં આવ્યા હતા। અને ખાસ કરીને આપણે ખબર હશે કે આખા રાજ્યભરની જુદી જુદી હોસ્પિટલો જે હતી એ હોસ્પિટલોને પણ સીલ મારવામાં આવી હતી અને સરકાર પર જબરજસ્ત દબાણ હોવાને લીધે સરકારે ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મૂક્યો। વર્ષ 2022ના ઓક્ટોબર મહિનામાં રાજ્ય સરકાર દ્વારા આ ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો। રાજ્ય સરકારની મજબૂરી હતી એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો, પરંતુ સાથે સાથે રાજ્ય સરકારે આ કાયદો લાવ્યા પછી રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને રાજ્યની તમામ એરિયા ઓથોરિટીને તાકીદ કરવામાં આવી એક પરિપત્ર દ્વારા, અને એમાં જણાવવામાં આવ્યું કે હવે પછી રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થવું જોઈએ નહીં અને જો થશે તો તેની જવાબદારી જે તે અધિકારી અને કર્મચારીની રહેશે। અને આ અંગે સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીએ પણ તારીખ 12/12/2022ના દિવસે એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને એ પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ હોય તો એની સંપૂર્ણ જવાબદારી એ આ કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીની રહેશે। અને એમાં અલગ અલગ સ્લેબ આપ્યા હતા કે જો પ્રાથમિક તબક્કે આવું કોઈ ગેરકાયદેસર બાંધકામ થાય તો જે તે જુનિયર ઇજનેર, આસિસ્ટન્ટ ઇજનેર અથવા તો શહેર વિકાસ ખાતાનો કોઈ અધિકારી છે એની પ્રાથમિક જવાબદારી રહેશે। એની ઉપર તકેદારી રાખવાનું અથવા તો એની ઉપર સુપરવાઇઝન રાખવાની જવાબદારી જે તે એરિયાના ડેપ્યુટી ઇજનેરની રહેશે અને એની ઉપર એક્શન લેવાની જે જવાબદારી છે એ એક્શન લેવાની જવાબદારી જે છે તે એક્ઝિક્યુટિવ એન્જિનિયરની રહેશે અને આ બધાનું મોનિટરિંગ કરવાની જવાબદારી આપણે ઝોનના ચીફ અધિકારીની રહેશે। આવો એમને સ્પષ્ટ પરિપત્ર બહાર પાડ્યો હતો। એટલે આપણે આ સંકલન સમિતિમાં જે શહેરમાં ગેરકાયદેસર બાંધકામો થાય છે, એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર બાંધકામ થાય છે અને કોમર્શિયલ એકમોમાં પણ ગેરકાયદેસર બાંધકામ થાય છે એની માહિતી માંગી કે કમિશનરશ્રીના 12/12/2022ના પત્રથી આજ દિન સુધીમાં શહેરમાં દરેક ઝોન વાઇઝ કેટલી મિલકતોની ઉપર આવી રીતે ગેરકાયદેસર બાંધકામ થયા છે અને આકારણીના દફતરે એની શું પરિસ્થિતિ છે એની માહિતી માંગવામાં આવી। ત્યારે ગઈકાલે કોર્પોરેશનના 9 ઝોનમાંથી જે માહિતી મળી એ એકદમ આશ્ચર્યજનક અને અચંબો પામાય એવી હતી। દાખલા તરીકે સેન્ટ્રલ ઝોનની જ વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં જેના 4 માળ મંજૂર થયા છે એના 5મો માળ પણ બની ગયો અને આકારની દફતરે પણ ચડી ગયો।
જેના 5 માળ મંજૂર થયેલા હતા, એ એપાર્ટમેન્ટ અને એ આપણે ફ્લેટ હોલ્ડરોના જે એક ફ્લોરની ઉપર 8-10 આપણે ફ્લેટ હોય એવી બિલ્ડિંગોમાં પણ જેના 4 માળ હતા તેના 5 માળ આપણે આકારણીના દફતરે ચડી ગયા. જેના 5 માળ મંજૂર છે એના 6 માળ પણ બનીને આકારની દફતરે ચડી ગયા છે. તો આ સંજોગોની અંદર જે માહિતી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી તો કમિશનર શ્રી ખરેખર ચોંકી ગયા. કમિશનર શ્રીને પણ આ વાતનો અંદાજો નહીં હતો અને એમને કમિશનર શ્રીએ પણ તાકીદ કરી છે કે દરેક ઝોનમાં આવા જે ગેરકાયદેસર બાંધકામો થયા છે અને આકારની દફતરે એની જે નોંધ થઈ છે એવા તમામ જે એકમો છે એ એકમોની ઉપર કાર્યવાહી તો ઠીક છે, પરંતુ આ બાંધકામ જેને થવા દીધું છે એવા અધિકારી કે કર્મચારી ઉપર પગલાં લેવા એમને તાકીદ કરી છે અને 1 મહિનામાં આ એક્શન લેવાની એમને જવાબદારી જે તે ઝોનના ઝોનલ ચીફોને સોંપી છે. મેં એ જ કહ્યું કે સેન્ટ્રલ ઝોનમાં દાખલા તરીકે એપાર્ટમેન્ટ ટાઈપના બિલ્ડિંગો છે. આ એપાર્ટમેન્ટ ટાઈપના બિલ્ડિંગોમાં જેના 5 માળ મંજૂર હતા તેના 6 માળ થઈ ગયા, જેના 4 માળ મંજૂર હતા એના 5 માળ થઈ ગયા. કેટલીક જગ્યાએ તો 7 માળ સુધીની જે અમને માહિતી મળી છે તેવા આવેલા છે. તો કહેવાની વાત એ છે કે મોટે ભાગના આ જે કંઈ ગેરકાયદેસર બાંધકામો સેન્ટ્રલ ઝોનમાં થયા છે એ મોટે ભાગે આવા જે વિધર્મી પરિવાર છે, વિધર્મી લોકો છે એ લોકોના થયા છે. અને આમ કરીને આ જે ડેમોગ્રાફી છે એ ડેમોગ્રાફી ચેન્જ કરવા માટે, ડેમોગ્રાફી આખી બદલાઈ જાય એવી પરિસ્થિતિ આ સેન્ટ્રલ ઝોનમાં ઊભી થઈ છે. ત્યારે કમિશનરશ્રીને જ્યારે તાકીદ કરવામાં આવી અને કમિશનરશ્રીએ અમને હૈયા ધરપત આપી છે કે જે કોઈક અધિકારીઓ હશે, જે કોઈ કર્મચારી હશે એ કર્મચારી ઉપર પગલાં લેવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.